નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરી તે પહેલા નજર કરીશું મહા મહિનામાં માવઠાના સંકટ પર। ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। એક દિવસ બાદ માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું, તો ગુરુવાર રાત્રિ દરમિયાન માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ મંડરાઈ રહ્યું છે, તો હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે માવઠું, તો ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ અને 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડીની સંભાવના સેવાઈ રહી છે। સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન। તો આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। આ સાથે માવઠું પણ સર્જાય તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું પડે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે। 24 અને 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી પડી શકે છે તે પ્રકારનું અનુમાન હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટી દ્વારા લગાવવામાં આવ્યું છે। ભર શિયાળે ગુજરાત માથે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। આવતીકાલથી રાજ્યમાં આકાશી આફતની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે। આવતીકાલથી વિક્ષેપની અસર શરૂ થશે। ગુજરાતમાં 24 અને 25 જાન્યુઆરીએ અસર થઈ શકે છે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે। કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાશે। આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે તેવું અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આવતીકાલથી આકાશી આફતની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ ઠંડીનું પ્રમાણ પણ વધશે। પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણમાં એકાએક પલટો પણ જોવા મળી શકે છે। ત્યારે ગુજરાતમાં 24 અને 25 જાન્યુઆરીએ જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી શકે છે। તો આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે તેવું પણ અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે। કચ્છ બનાસકાંઠામાં હવામાન પલટાઈ શકે છે। પશ્ચિમી સૌરાષ્ટ્રના જે ભાગો છે તેના પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। તો ગુજરાતમાં 24 અને 25 જાન્યુઆરીએ અસર થઈ શકે છે અને વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે ગુજરાત તરફ અને આવતીકાલથી વિક્ષેપની અસર શરૂ થશે। ગુજરાત પર તેની અસર જોવા મળશે અને તેના કારણે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। આ તરફ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે। માવઠાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને આકાશી સંકટ પણ તોડાઈ રહ્યું છે। ત્યારે ભર શિયાળે ગુજરાતમાંથી માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। માવઠું સર્જાઈ શકે છે અને વાતાવરણમાં એકાએક ફેરફાર જોવા મળી શકે છે। તો આવતીકાલથી રાજ્યમાં આકાશી આફતની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં વરસાદ પણ જોવા મળી શકે છે। એક તરફ ગાત્રો થીજવતી ઠંડી પણ પડી શકે છે અને આ સાથે સાથે માવઠું પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે અને આવતીકાલથી એ વિક્ષેપની અસર શરૂ થશે। ગુજરાતમાં 24 અને 25 જાન્યુઆરીએ અસર થઈ શકે છે અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાતું નજરે પડી શકે છે। આ તરફ કચ્છ અને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો કચ્છ અને બનાસકાંઠામાં પણ હવામાન પલટાઈ શકે છે। આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે તેવું પણ અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે। અંબાલાલજી, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતમાં સ્વાગત છે। હવે જે વિક્ષેપ આવી રહ્યો છે આગામી સમયમાં તેના કારણે કયા પ્રકારની અસરો જોવા મળી શકે છે? જી, હમણાં પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે। આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે અને જે દેશના ઉત્તરીય પર્વતીય હિમાલયના ભાગોમાં બરફનો દુષ્કાળ હતો તે બરફનો દુષ્કાળ હવે ધીરે ધીરે હટશે અને હિમચાદર બનશે। આથી ઉનાળામાં હિમાલયમાંથી નીકળતી નદીઓમાં જળસ્તરમાં લગભગ ખતરાની ઘંટી હતી તે હવે બરફવર્ષા ધીરે ધીરે થતાં કંઈક અંશે સારું રહેશે।
પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો લગભગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે. સખ્ત પવનના તોફાનો, કેટલાક ભાગો ભારે ગાજવીજ અને કમોસમી વરસાદ, બરફની શિલાઓનું પડવું વગેરે ઘટના થવાની શક્યતા રહેશે. જમ્મુ કાશ્મીરમાં હવે બરફની રાહ જોઈ રહેલા સહેલાણીઓ માટે સારું રહેશે, પરંતુ આ પશ્ચિમ વિક્ષોભની અસર સૌ પ્રથમ તો પાકિસ્તાનના ભાગમાં થવાની શક્યતા રહેશે અને ત્યાંથી ધીરે ધીરે લગભગ પાકિસ્તાનના સંલગ્ન ભાગો, કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો લગભગ 50 મિલીમીટરથી 100 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના લીધે અને અરબ સાગરના ભેજના કારણે આ બંને સિસ્ટમો મર્જ થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સર્ક્યુલેશન બનતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટી સાયક્લોન જે ગુજરાતના ભાગોમાં હતું તે લગભગ દૂર હટી જતાં લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આવતા ગુજરાતના હવામાનમાં પડતો આવશે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને કેટલાક ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં હવામાનમાં પડતો આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મુંબઈ ઉપરના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે. પરંતુ ઉલ્લેખનીય છે આ કમોસમી વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની શક્યતા હોવા છતાં હમણાં લગભગ પવન વધારે ફૂંકાશે. લગભગ દ્વારકા વગેરે ભાગોમાં તો પવનની ગતિ, સામાન્ય પવનની ગતિ 30 કિલોમીટર પર અવર અને વિન્ડ ગસ્ટ લગભગ 34 કિલોમીટર અને ક્યારેક 43 કિલોમીટર જેવું આંચકાના પવનની ગતિ રહેતા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જરા સાચવવું રહ્યું, ખાસ કરીને નજીકના દરિયા ખેડૂતોએ સાચવવું રહ્યું. અને ઉત્તર ગુજરાત ભાગમાં પણ વિન્ડ ગસ્ટ લગભગ 15 કિલોમીટર સામાન્ય 10 થી 15 અને વિન્ડ ગસ્ટ 30 કિલોમીટર ઉપર થવાની શક્યતા રહેતા અને મધ્ય ગુજરાતના ભાગમાં પણ વિન્ડ ગસ્ટ થશે. જી અંબાલાલ કાકા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ તરફ બગદાણા બબાલ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયરાજ આહિરને પોલીસનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. એસઆઈટીએ જયરાજને સમન્સ પાઠવ્યું છે. સાંજે 5 વાગે રેન્જ ઓફિસે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. નવનીત બાલદિયા પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને તેને લઈને આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તો બગદાણા બબાલ મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયરાજ આહિરને પોલીસનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું છે, શું અપડેટ? ચોક્કસ વાત કરીએ તો નવનીત બાલદિયા જે બગદાણા વિવાદિત મામલો છે અને તેના ઉપર કેટલાય શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ પીડિતે આક્ષેપ કર્યો છે કે જયરાજ આહિર છે તેના દ્વારા આ હુમલો છે તે કરાવવામાં આવ્યો હોવાથી આ પીડિત છે તેનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવા માંગે છે. ત્યારે આ અંગે સમગ્ર મામલે સીટની રચના કરવામાં આવી છે અને સીટની રચનામાં આજે સાંજે 5 વાગે રેન્જ આઈજી ઓફિસે સમન્સ છે તે જયરાજભાઈ છે આહિર છે તેમને આપવામાં આવ્યું છે. એટલે ચોક્કસ કહી શકાય કે આજે સાંજના 5 વાગ્યાની આસપાસમાં જયરાજ આહિર છે તે પોતે પોતાનું નિવેદન છે તે સીટ સમક્ષ આપશે. જી નીતિન, આખી બબાલ સર્જાઈ ત્યારબાદથી અત્યાર સુધીનો ઘટનાક્રમ શું રહ્યો, કયા પ્રકારે તપાસ ચલાવવામાં આવી રહી છે? ચોક્કસ વાત કરીએ તો જે ગત 29 તારીખના આ જે હુમલો થયો હતો શખ્સ પર અને તેમનો વિડીયો છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ જે કોળી સમાજના આગેવાનો અને નેતાઓ છે તે પણ મેદાનમાં ઉતર્યા હતા કે આ જે પીડિત છે તેને ન્યાય અપાવવા માટે. અને એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં તેમાં દાવો કરવામાં આવી રહ્યા છે કે આ શખ્સ છે જે મારે છે તે પોતે જયરાજ આહિર હોય. ત્યારે પોલીસ દ્વારા 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી જુદા જુદા વિસ્તારોમાંથી અને ત્યારબાદ સીટની રચના કરવામાં આવી. ત્યારબાદ તેમાં 3 વધુ વ્યક્તિઓ છે એની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. આ સીટ દ્વારા 11 વ્યક્તિઓની ધરપકડ કરીને કાર્યવાહી છે તે આગળ હાથ ધરવામાં આવી છે અને જે લોકોના નામ તપાસ દરમિયાન ખુલે છે તેમને સીટ દ્વારા સમન્સ આપી અને તેમને બોલાવવામાં આવે છે, તેમનું નિવેદન લેવામાં આવે છે. જી નીતિન, જે સમાજના લોકો છે તેમના દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા, વિરોધ પણ કરવામાં આવ્યો હતો. એટલે હવે જે આ સમન્સ પાઠવવામાં આવી રહ્યું છે તેને લઈને હવે સમાજના લોકોમાં કયા પ્રકારની લાગણી જોવા મળી રહી છે?
ચોક્કસ વાત કરીએ તો પીડિત છે તેમનું એક જ કહેવું છે કે તેમને ન્યાય પર વિશ્વાસ છે અને તેમના દ્વારા જે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓના બધાના નામ છે તે પોતે એફઆઈઆરમાં દાખલ કરાવે અને ત્યારબાદ જ તેમને ન્યાય મળશે. જી નીતિન, જે પ્રમાણે અત્યારે અપડેટ સામે આવ્યું છે કે જયરાજ આહિરને પોલીસનું સમન્સ પાઠવવામાં આવ્યું છે, તો તેઓ એકલા જ હશે કે પછી તેમની સાથે અન્યને પણ હાજર થવાનું કહેવામાં આવ્યું છે? હાલ તો જે પોલીસ સૂત્રોમાંથી જે સમાચાર મળ્યા છે તેમાં આજે સાંજે જે સીટ દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે તેમાં જયરાજ આહિર છે તે એક જ આવશે તેવું સમન્સ છે તેવી વાત છે તે સામે આવી રહી છે. એટલે તે સાંજના સમયે ખબર પડે કે જયરાજ આહિર સાથે અન્ય કોઈ વ્યક્તિઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે કે કેમ. જે નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો બગદાણા બબાલનો આ મામલો સામે આવ્યો છે અને તે મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમન્સ પાઠવવામાં આવ્યું છે, જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેઓ એકલા હાજર થશે તે પ્રકારનું અત્યારે અપડેટ સામે આવી રહ્યું છે. તો એસઆઈટીએ જયરાજને સમન્સ પાઠવ્યું છે અને આખી એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આખા મામલામાં તપાસ પણ હાથ ધરવામાં આવશે. સોના ચાંદીના ભાવ ઉછળતા લોકો હવે કોપર તરફ વળી ગયા છે. સોના ચાંદી બાદ હવે કોપરમાં મોટી માંગ જોવા મળી રહી છે. ભાવમાં 40 થી 50% ઉછાળો થયો છે અને અમદાવાદમાં એક સપ્તાહમાં 300 થી 400 કિલો વેચાણ થઈ રહ્યું છે. સોના અને ચાંદી બાદ હવે કોપરમાં જબરદસ્ત માંગ વધી ગઈ છે. કોપર હવે નવા રોકાણ વિકલ્પ તરીકે સામે આવ્યું છે. ગયા વર્ષે એમસીએક્સ પર કોપરનો ભાવ 800 થી 900 રૂપિયા પ્રતિ કિલો હતો. હાલ તે વધીને 1200 થી 1300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં કોપરના ભાવમાં 40 થી 50% વધારો નોંધાયો છે. તો બુલિયન ગ્રેડ કોપર 2100 થી 2500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. માત્ર અમદાવાદમાં જ એક સપ્તાહમાં 300 થી 400 કિલો વેચાણ થયું છે. તો ભારતભરમાં રોજે રોજ 2 થી 3 ટન કોપર વેચાઈ રહ્યું છે. ચાંદી મોંઘી થવાથી સામાન્ય લોકોનું બજેટ બગડી ગયું છે, જેથી સિલ્વરની હવે કોપરને વિકલ્પ તરીકે લોકોની પસંદગી વધી ગઈ છે. 100 ગ્રામથી 5 કિલો સુધીના કોપર બાર ઉપલબ્ધ થવાની તૈયારી છે. ત્યારે આગામી સમયમાં ડિજિટલ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ખરીદી શક્ય બનશે. એઆઈ સેન્ટર અને ટેકનોલોજીમાં કોપરનો ઉપયોગ વધ્યો છે. તો આવનારા સમયમાં કોપર ઇન્વેસ્ટમેન્ટ મેટલ બની શકે છે. નિષ્ણાંતો મુજબ કોપરના ભાવમાં હજી પણ વધુ વધારો શક્ય છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સામાન્ય માણસને ખરીદવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે હવે લોકો કોપર તરફ પણ આકર્ષાઈ રહ્યા છે. આપણી સાથે છે નિશાંતભાઈ કે જે સોના ચાંદીના વેપારી છે. નિશાંતભાઈ, અત્યારે સોના ચાંદીના ભાવ પહેલા તો કેવો કે ક્યાં પહોંચ્યા છે? સોનું આજે ઓલ ટાઈમ હાઈ 1,60,000ની સપાટીએ પહોંચ્યું છે. તો ચાંદી પણ ઓલ ટાઈમ હાઈ 3,30,000એ પહોંચ્યું છે. એટલે કે સ્થાનિક બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજાર બંનેમાં સોના અને ચાંદીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હજુ પણ ભાવ ઉચ્ચકશે એવું લાગે છે? ચોક્કસથી ભાવ ઉચકા એવી ખૂબ જ મોટી ધારણા છે. કારણ કે જે રીતે ચીન US ડોલર ડમ્પ કરી રહ્યું છે અને સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ચાંદીની માંગમાં પણ પુષ્કળ વધારો થઈ રહ્યો છે. એટલે કે વિશ્વ સ્તરે ચાંદીની એક અછત સર્જાઈ છે અને હાલની પરિસ્થિતિએ પણ દરેક જગ્યાએ ચાંદીમાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યા છે. એટલે સોના અને ચાંદીના ભાવ અહીંથી પણ વધુ વધે તેવી શક્યતાઓ ચોક્કસ છે. નિશાંતભાઈ, હવે લોકો સોના ચાંદીના ભાવ તો વધી રહ્યા છે, શું લાગે છે કે કોપર તરફ વળશે? ચોક્કસથી છેલ્લા કેટલાક સમયનો જો ટ્રેન્ડ જોઈએ, પાછલા 2 મહિનામાં જો સોનાના પર્યાય તરીકે જોઈએ તો પ્લેટિનમની માંગમાં ઉછાળો થયો છે અને જો ચાંદીના પર્યાય તરીકે જોઈએ તો તાંબાની માંગમાં તો પુષ્કળ ઉછાળો થયો છે. એટલે કે એમ કહી શકાય કે પ્લેટિનમ ગયા વર્ષે જે 130% રિટર્ન આપ્યું તેને પગલે ક્યાંક ને ક્યાંક પ્લેટિનમમાં પણ ડિમાન્ડ છે અને તાંબામાં લગભગ પાછલા વર્ષમાં 35 થી 40%નો ઉછાળો નોંધાયો. અને આવનારા સમયમાં પણ ચાંદીના વિકલ્પ તરીકે ઔદ્યોગિક ક્ષેત્રે પણ તાંબાનો ઉપયોગ થશે, તેમજ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં પણ તાંબાની માંગમાં ઘણો મોટો વધારો થયો છે. એટલે કે એમ કહી શકાય કે તાંબાનું જેટલું ઉત્પાદન છે તેનાથી બમણી તો તેની માંગ છે. એટલે કે આવનારા સમયમાં તાંબુ લગભગ એમ કહી શકાય કે એક ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પ તરીકે આગળ આવશે. તો તાંબાના અત્યારે શું ભાવ હશે? તાંબુ અત્યારે અલગ અલગ ગ્રેડમાં અલગ અલગ ભાવમાં વેચાઈ રહ્યું છે, પરંતુ જો એનો સ્ટાન્ડર્ડ ભાવ કોપર બાર તરીકે જોવામાં આવે તો 2100 રૂપિયાથી 2500 રૂપિયા સુધી પ્રતિ કેજી વેચાઈ રહ્યું છે. નિશાંતભાઈ, લાગે છે કે હવે તાંબુ છે એ પણ લોકો ખરીદતા થઈ જશે અને એમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ફ્યુચર માટે ખૂબ સારું છે? હાલની પરિસ્થિતિએ ઘણા લોકોના ઓર્ડર આવ્યા છે. એક ઓર્ડર પ્રમાણે જો આપણે વાત કરું તો પાછલા એક સપ્તાહમાં 300 થી 400 કિલો તાંબુ ફક્ત
એક અમદાવાદના એરિયામાં વેચાયું છે. એટલે કે રોજનું જો અમદાવાદનું તાંબાનું વેચાણ ગણીએ તો 100 થી 150 કિલો હાલની પરિસ્થિતિએ વેચાઈ રહ્યું છે. અને જો ભારતભરની વાત કરીએ તો લગભગ 2 થી 3 ટન તાંબુ દરરોજ વેચાઈ રહ્યું છે. તો હવે લાગે છે કે સોના ચાંદીના જે રીતે ભાવ વધી રહ્યા છે તેને લઈને હવે લોકો તાંબુ છે તેમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને ફ્યુચર માટે પણ સારું છે તેવું વેપારીઓનું માનવું છે. કેમેરામેન હિરેન શાહ સાથે બી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીને બીકોમ સેમ 1ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ભૂલ ભારે પડી ગઈ છે. પરીક્ષાની હોલ ટિકિટની 30,000 કોપી ફરી છાપવી પડી તો 20 જાન્યુઆરીના રોજ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી હતી. સીએની પરીક્ષા 22 તારીખે હોવાથી બીકોમની પરીક્ષા 2 ફેબ્રુઆરીએ ગોઠવી તો આ ફેરફારના કારણે યુનિવર્સિટીએ હોલ ટિકિટ ફરી છપાવી અને વિદ્યાર્થીઓને ફરી બોલાવીને બીજી વખત નવી હોલ ટિકિટ આપવામાં આવી છે. તો ગુજરાત યુનિવર્સિટીને ટાઈમ ટેબલમાં ભૂલ ભારે પડી ગઈ છે અને જે આખી હોલ ટિકિટ છે તે ફરી એકવાર તમને છપાવવી પડી છે. તો પરીક્ષાની જે હોલ ટિકિટ છે તેની 30,000 કોપી જે છે તે ફરી એકવાર છાપવી પડી છે અને 22 તારીખે સીએની પરીક્ષા હતી અને તેના કારણે જ આજે કોલેજની પરીક્ષા હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં ટેટને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. નિવૃત્તિને આડે 5 કે ઓછા વર્ષ હોય તેવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે. નિવૃત્તિનો ઓછો સમય હોય તેવા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાની ફરજ નહીં. ત્યારે શિક્ષણ વિભાગે વરિષ્ઠ શિક્ષકોને મોટી રાહત આપી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે શિક્ષકોની નિવૃત્તિમાં 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે તે તમામ વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો અનુભવી શિક્ષકોને મોટી રાહત. ટેટ પાસ ન કરનાર શિક્ષકોનો ડેટા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2011 પહેલા ભરતી થયેલા શિક્ષકોની અલગ યાદી તૈયાર થશે. તો 2011 પછી ભરતી થયેલા પરંતુ ટેટ પાસ ન હોય તેવા શિક્ષકોની પણ વિગતો મંગાવવામાં આવી છે. રાજ્યભરની શાળાઓમાંથી શિક્ષકોની માહિતી તાત્કાલિક મોકલવાની સૂચના આપવામાં આવી છે. તો શિક્ષણ વિભાગ દ્વારા આંકડાકીય માહિતી મંગાવવામાં આવતા શિક્ષણ જગતમાં ચર્ચાઓ તેજ થઈ છે. વિભાગ દ્વારા બિન ટેટ પાસ શિક્ષકો અંગે સંપૂર્ણ માહિતી મેળવીને આગામી સમયમાં નવી નીતિ અથવા કડક નિર્ણય લેવામાં આવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકો માટે પરીક્ષા આપવી પડકારરૂપ બનતી હતી. સરકારના નિર્ણયથી અનુભવી શિક્ષકો પરનો માનસિક અને શૈક્ષણિક દબાણ ઘટ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ ટેટ પાસ ન કરનાર યુવાન શિક્ષકો માટે અલગ માપદંડ અને નીતિ ઘડવામાં આવી શકે છે. જ્યારે નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોને માનવીય દ્રષ્ટિકોણ અપનાવી રાહત આપવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વડોદરામાં નકલી અધિકારીઓના વધતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે તે વચ્ચે શહેર એસઓજી ટીમે વધુ એક ઠગને ઝડપી પાડ્યો છે. તાંદલજા વિસ્તારમાંથી ધરપકડ કરાયેલ મોબીન ઇકબાલ સોદાગર છેલ્લા 7 મહિનાથી પીએસઆઈ બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે. તો આરોપી અલકબીર બંગલોઝમાં રહી પોતાની નકલી ઓફિસ ચલાવતો હતો અને પોલીસનો રૂઆબ બતાવી જમીનના સોદામાં તોડબાજી કરી લોકોને લૂંટી રહ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસની વર્ધી, નકલી આઈ કાર્ડ, સરકારી સિક્કા, પ્રિન્ટર તેમજ નંબર પ્લેટ વગરની કાર જપ્ત કરવામાં આવી છે. વડોદરા ઉપરાંત ભરૂચ અને માંજલપુરમાં પણ તેના વિરુદ્ધ ફરિયાદો નોંધાયેલી હોવાની માહિતી મળી છે. હાલ કોર્ટ દ્વારા આરોપીને 2 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. જેમાં પોલીસ હવે આ નકલી પીએસઆઈના નેટવર્ક અને અન્ય કારનામાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે. તાંદલજા રોડ પર મોબીન ઇકબાલ સોદાગર નામનો એક ઇસમ છે જે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે. એટલે કે ડુપ્લિકેટ પીએસઆઈની પોતાની ઓળખ આપે છે. આ ઓળખ આપી પોતાની પાસે એવા પોલીસના ઓળખવાળા કાર્ડ, એના નેમ પ્લેટ, એના 4-વ્હીલર પર પોલીસની ઓળખ, પછી પોલીસનો ખાખી ડ્રેસ એની ગાડીમાં લગાડે. એનું મુખ્ય કામ હતું જમીન લેવેચમાં મોટા તોડ કરવા અને લોકોની સાથે છેતરપિંડી કરી. સીલ બનાવવા માટે કઈ એજન્સી એને મદદ કરી છે પણ તપાસ.
વન વીક વન રોડ અંતર્ગત મોરબી મનપાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીના વાવડી રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા તો રોડ સાઇડમાં કરેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં દર બુધવારે મનપા દ્વારા કરાય છે ડિમોલેશન. મોરબી મનપા કમિશનરની લોકોને અપીલ છે, લોકો સ્વેચ્છાએ દબાણો દૂર કરે તેવી અપીલ કરવામાં આવી છે. આરએનબી હસ્તકનો રોડ હતો જે એલઓપી અંતર્ગત મોરબી મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, વાંધાજોતો નોંધાવવામાં આવ્યા હતા. જેના આધારે આજે જે રોડ છે એનો કબજો લેવાની કામગીરી અમે કરી રહ્યા છીએ. ઘણા બધા કાચા પાકા દબાણો દૂર કર્યા છે અને આગળ પણ જે દબાણો છે એ કાર્યવાહી અમારી ટીમ દ્વારા કરવામાં આવી. મહેસાણાના સતલાસણા વિસ્તારમાં ધરોઈ જળાશય યોજના હેઠળ વિકાસ કાર્ય શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. ધરોઈ ડેવલપમેન્ટના કારણે ધરોઈ, ફતેપુરા, મોર, બાપસર અને અંબાવાડા એમ 5 ગામોની જમીન વિકાસ યોજનામાં જવાની હોવાથી ગ્રામજનો જમીન વિહોણા બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. જેના વિરોધમાં 5 ગામોના સરપંચો અને આગેવાનો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે વર્ષો અગાઉ ધરોઈ ડેમ બન્યો ત્યારે પણ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી અને હવે ફરીથી ધરોઈ સત્તામંડળ દ્વારા બચેલી જમીન લેવા નિર્ણય કરાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. અંતે ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની જમીન બચાવવા માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. એટલા ટાઈમથી આ પ્રોજેક્ટની શરૂઆત કરી એટલા ટાઈમથી અમે આ રજૂઆતો કરતા જ આવ્યા છીએ. એનો કોઈ આજ સુધી અમને વ્યવસ્થિત કોઈ જવાબ પણ મળેલો નહીં. ગાંધી ચિંતા માર્ગે અમે ધરણા ઉપર ઉતરશું, ગમે તે કરવા માટે બધી રીતે અમે તૈયાર છીએ. અમદાવાદના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલ અને સિંધુ ભવન રોડ પર આવેલ સત્વ વિકાસ શાળાને એફઆરસી નોટિસ ફટકારી છે. આ બંને પ્રી પ્રાઇમરી શાળાએ ફી મંજૂર ન કરાવતા એફઆરસીએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. એફઆરસીના નિયમ મુજબ કોઈપણ શાળા હોય તે એક કેમ્પસમાં અથવા અન્ય કેમ્પસમાં પ્રી પ્રાઇમરી શાળા ચલાવતી હોય તો તે શાળાઓએ નિયમ મુજબ એફઆરસી પાસે ફી મંજૂર કરાવવાની રહે છે. પરંતુ ફી મંજૂર ના કરાવતા નોટિસ ફટકારાઈ છે. અગાઉ પણ અમદાવાદની 4 શાળાઓએ ફી મંજૂર ન કરાવતા અને ડીઈઓ કચેરી યોગ્ય ખુલાસો ન કરતા 5-5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સદર જે શાળાઓ છે ઉદ્ગમ અને સત્વ વિકાસ શાળાઓ, એની અંદર જો કેમ્પસમાં જ પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલતી હોય અથવા એ જ ટ્રસ્ટ હેઠળ અન્ય જગ્યાએ પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલતી હોય તો તેમને પણ એફઆરસીમાં ફી મંજૂર કરાવવી પડે. એફઆરસીમાં ફી મંજૂર કરાવેલી નથી એવા પ્રકારની બાબતો છે અને જેને ધ્યાને લઈ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે અને ખુલાસો માંગ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.